નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીવી હેલ્થ હબ પર। શિયાળાના સમયની અંદર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું થઈ જાય છે। જો થોડી પણ આપણે લાપરવાહી રાખીએ છીએ તો શરદી, ખાંસી અને મોસમી બીમારીઓ આપણા પર હાવી થઈ જાય છે। શિયાળાના સમયમાં આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને શિયાળાના સમયની અંદર આપણને ભૂખ વધારે લાગતી હોય છે, પાણી આપણે ઓછું પીતા હોઈએ છીએ, ઠંડીનું પ્રમાણ હોય છે, એટલે આપણી જે પાચન તંત્ર છે એ પણ થોડું ઓછું કામ કરે છે। તો એવા સમયે પેટ રિલેટેડ પ્રોબ્લેમો વધારે થતા હોય છે, શરદી અને ખાંસીના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે। તો આ બધી જ બીમારીઓથી આપણે બચવું હોય, સ્વસ્થ રહેવું હોય, તંદુરસ્ત રહેવું હોય તો એના માટે આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવી ખૂબ જરૂરી છે। અને શિયાળાના સમયની અંદર ઘણા બધા ફળ આપણને માર્કેટમાં જોવા મળે છે। તો ખરેખર આપણે કેવા ફળ ખાવા જોઈએ જેથી આપણી ઇમ્યુનિટીને આપણે નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકીએ અને મોસમી બીમારીઓથી બચી શકીએ। તો વાત કરીએ સૌથી પહેલા આપણે એ ફ્રૂટને આપણા ખાવામાં સામેલ કરવું જોઈએ, એ છે સફરજન। સફરજનની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ રહેલા છે, ફાઇબર રહેલું છે અને વિટામિન સી એની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે। અને એમાં પેપ્ટિન નામક ફાઇબર રહેલું છે જે પાચન તંત્રને વધારે મજબૂત કરે છે। બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ સફરજન ખૂબ જ ફાયદાકારક છે। સફરજનની અંદર પોટેશિયમ પણ રહેલું છે જે બ્લડ પ્રેશરના મરીજો માટે ખૂબ જ ફાયદો કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરતું હોય છે। અને એ સાથે સાથે જ ખાટા ફળો શિયાળાની અંદર આપણને મળતા હોય છે, જેવા કે સંતરા, મોસંબી, લીંબુ, આમળા, આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ કેમ કે એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને એ એન્ટીઓક્સિડન્ટ આપણને ઓક્સિડિવ જે તણાવ છે એ ઓછું કરવામાં પણ હેલ્પરૂપ થતા હોય છે। સાથે સાથે આપણી ઇમ્યુનિટીને તો વધારે જ છે અને આપણું પાચન તંત્ર પણ મજબૂત કરે છે। તો શિયાળાના સમયની અંદર આપણે આ જે ખાટા ફળ છે એ પણ ઉપયોગમાં લેવા જોઈએ। એ સાથે સાથે જ કીવીની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી અને વિટામિન કે રહેલા છે, સાથે સાથે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પણ છે જે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા તો વધારે જ છે, સાથે સાથે આપણું પાચન તંત્ર પણ મજબૂત કરે છે। પાચન તંત્ર મજબૂત થાય છે કેમ કે એની અંદર ફાઇબર રહેલું છે જે આપણા પાચનને વધારે બહેતર કરે છે અને બધા જ વિટામિન્સ, મિનરલ આપણી બોડીમાં અવશોષિત થાય છે એટલે આપણી ઇમ્યુનિટી વધારે સ્ટ્રોંગ બને છે। દરેક પ્રકારની બેરીઝ જેમ કે બ્લેકબેરીઝ, બ્લ્યુબેરીઝ, સ્ટ્રોબેરી, રાસબેરી અને આવા પ્રકારની જે બેરીઝ છે એ બેરીઝની અંદર પણ ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ રહેલા છે, એન્ટીઓક્સિડન્ટ રહેલું છે અને આ એન્ટીઓક્સિડન્ટ આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા તો વધારે જ છે પણ સાથે સાથે એની અંદર રહેલું ફાઇબર આપણા પાચન તંત્રને મજબૂત કરે છે, મેટાબોલિઝમ સારું એવું બુસ્ટ થાય છે। તો આપણે આ બધી અલગ અલગ પ્રકારની બેરીઝને પણ સામેલ કરવી જોઈએ। શિયાળાના સમયની અંદર આપણે કેળાનો પણ ઉપયોગ કરવો જોઈએ। કેળાની અંદર પ્રોટીન, ફાઇબર અને અલગ અલગ પ્રકારના ખનિજો અંદર રહેલા છે અને એના કારણે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા તો વધે જ છે પણ સાથે સાથે એની અંદર પોટેશિયમ રહેલું છે અને આ પોટેશિયમ બ્લડ પ્રેશરના મરીજો માટે ખૂબ જ ફાયદાકારક છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે। અને શિયાળાના સમયની અંદર આપણને જામફળ પણ માર્કેટમાં જોવા મળતા હોય છે। તો જામફળની અંદર વિટામિન સી અને ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે એટલે જામફળ આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા તો વધારે જ છે, સાથે સાથે આપણા પાચન તંત્રને વધારે સ્ટ્રોંગ બનાવે છે। તો શિયાળાના સમયની અંદર આપણે આ ફ્રૂટ્સનો ઉપયોગ કરવો જોઈએ। શિયાળાના સમયની અંદર દાડમનું પણ આપણે સેવન કરવું જોઈએ। દાડમની અંદર ભરપૂર માત્રામાં આયરન અને ફાઇબર રહેલું છે, સાથે સાથે એની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા છે જે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરે છે એટલે શિયાળામાં આપણે દાડમનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ। જો તમે પણ શિયાળાની ઋતુમાં તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માંગતા હો તો આ બધા જ ફળ ફ્રૂટ્સનો ઇસ્તેમાલ કરવો જોઈએ। સાથે સાથે શિયાળાના સમયની અંદર ભરપૂર માત્રામાં લીલા શાકભાજી મળતા હોય છે, અલગ અલગ પ્રકારની ભાજી મળતી હોય છે, એ પણ આપણે યુઝ કરવી જોઈએ। એટલે કે સિઝનેબલ જે પણ ફ્રૂટ અવેલેબલ માર્કેટમાં હોય એનો આપણે ભરપૂર આનંદ ઉઠાવવો જોઈએ જેથી આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે। પણ ક્યાંક ને ક્યાંક આપણે
ભૂખ્યા હોઈએ છીએ અથવા તો કંઈ એવું ખાવાનું મન થતું હોય છે ત્યારે આપણું મન જે છે એ સ્પાઇસી વસ્તુઓ પર વધારે જતું હોય છે. ક્રેવિંગ આપણને એ જ વસ્તુની થતી હોય છે કે જે આપણી આંખોથી સારું લાગે છે અને ટેસ્ટમાં સારું લાગે છે, પણ એ ખાધા પછી આપણે ક્યાંક ને ક્યાંક બીમારીનો ભોગ બનતા હોઈએ છીએ. તો ચોઈસ તમારા હાથમાં છે. તમારે કઈ બાજુ વળાંક લેવો છે, કે જે બાજુ તમારો હેલ્ધી વે છે, કે પછી જે રસ્તે તમે જવાના છો એ રસ્તે તમને કોઈક ને કોઈક બીમારીઓ મળવાની છે. તો ડિસિઝન તમારા હાથમાં છે. અને હા, તમે કોઈ પણ પ્રકારની એવી બીમારીથી થોડા પ્રોબ્લેમમાં હો અને એમાંથી બહાર નીકળવા માંગતા હો, વેટ લોસ કરવા માંગતા હો, સ્કિન રિલેટેડ ઇસ્યુ હોય, ડાયજેશનના પ્રોબ્લેમ હોય, એની વે કોઈ પણ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમથી જો તમે પીડિત છો, સ્ટ્રેસ વધારે છે, સ્લીપ એપનિયા થાય છે, ઊંઘમાં નસકોરા બોલતા, બધી જ પ્રકારની જે પણ હેલ્થ રિલેટેડ નાના મોટા ઇસ્યુ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણા ખાવા પીવા સાથે અને આપણી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમે એનું કન્સલ્ટિંગ કરાવી શકો છો અને બેસ્ટ સોલ્યુશન મેળવી શકો છો. અને અમારા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો ચાલતા હોય છે, જેમ કે 21 ડે વેટ લોસ ચેલેન્જ છે, સ્કિન ચેલેન્જ છે, ડિટોક્સ પ્રોગ્રામ છે, 3 ડે ટ્રાયલ પ્રોગ્રામ છે. આવા બધા પ્રોગ્રામો છે, એમાં પણ તમે જોઈન કરી શકો છો. એમાં જોઈન કરવા માટે તમે મને વોટ્સઅપ મેસેજ કરો, જેથી હું તમને એના વિશેની ડિટેલ આપી શકું. અને 1-to-1 કોલ બુક માટે પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી हैव अ ग्रेट डे और कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.